હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો જીટીયુના 100 એક્ટિવિટી પોઈન્ટના રિગાર્ડિંગ મેં ક્રિએટ કરેલો છે. આ જીટીયુનો 100 એક્ટિવિટી પોઈન્ટ ડિગ્રીમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ સ્ટડી કરે છે એની માટે આવે છે, બરાબર. તો આ એક નાનકડો વિડીયો છે કે જેમાં હું તમને કહીશ કે એક સર્ટિફિકેટ તમને કઈ રીતે મળશે. તો જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, અને જો તમારો સપોર્ટ મળશે તો આઈ પ્રોમિસ કે જીટીયુમાં જેમ તમને 100 પોઈન્ટ કરવાના આવે છે એ તમને આજ મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મળી જશે, બરાબર. તો થોડો એવો સપોર્ટ તમારા તરફથી પણ જોઈએ જ છે, બરાબર. તો ચલો આપણે વિડીયોમાં આગળ વધીએ. અત્યારે તો મિત્રો હું એક નાનકડો વિડીયો જ ક્રિએટ કરું છું કે જેમાં તમને સર્ટિફિકેટ જે છે કઈ રીતે લઈ શકશો, બરાબર. તો એના રિગાર્ડિંગ છે. તો સૌથી પહેલા મિત્રો તમારે ગૂગલ ઉપર mybharat.gov.in ઉપર તમારે આવી જવાનું છે અને કરવાનું છે સર્ચ. તો જેમ તમે સર્ચ કરશો એમાં પહેલા નંબરની વેબસાઇટ છે ને એના ઉપર તમારે કરવાનું છે ક્લિક. તો જેમ તમે ક્લિક કરશો તો આવી રીતે કંઈક એક વેબસાઇટમાં તમે રીડાયરેક્ટ થઈ જશો. તો અહીંયા મેન્શન કર્યું છે એક્સપ્લોરિંગ પોસ્ટિંગ એન્ડ વેરીફાઈંગ ઓપોર્ચ્યુનિટીઝ મેડ ઇઝી વિથ માય ભારત. આમાં બે ઓપ્શન આવે છે, એઝ અ રજિસ્ટર્ડ એઝ અ યુથ, અને બીજું આવે છે રજિસ્ટર્ડ એઝ અ પાર્ટનર. તો તમારે કરવાનું છે રજિસ્ટર્ડ એઝ અ યુથ. તો જેમ હું આના ઉપર ક્લિક કરીશ તો એક અહીંયા મને રજિસ્ટ્રેશનનું એક ડાયલોગ બોક્સ ઓપન થાય છે. તો અહીંયા જે છે હું કરીશ અગેન અહીંયા રજિસ્ટર. અગર તમે રજિસ્ટર ઓલરેડી પહેલાથી કરી દીધું હોય મિત્રો તો તમારે અહીંયા લોગિન કરવાનું. આના પહેલા મેં કોઈ દિવસ આમાં રજિસ્ટર નથી કરાયું, ધેટ્સ વાય હું અહીંયા કરું છું રજિસ્ટર. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોશો તો મેન્શન કર્યું છે કે ભાઈ એન્ટર મોબાઈલ નંબર ઓર ઈમેલ એડ્રેસ. તો અહીંયા ચાહો તો તમે તમારો મોબાઈલ નંબર પણ નાખી શકો છો અને ચાહો તો ઈમેલ આઈડી પણ નાખી શકો છો. તો મિત્રો હું અહીંયા પ્રાયોરિટી આપીશ ઈમેલ આઈડીનો, બરાબર. તો લખું છું હું મારું ઈમેલ આઈડી. તમે બી ચાહો તો તમારો ઈમેલ આઈડી લખીજો, કારણ કે જે લાસ્ટમાં જે તમને સર્ટિફિકેટ મળશે ને મિત્રો તો એ તમને જીમેલ ઉપર પણ તમને મળશે, બરાબર. એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તમે તમારું ઈમેલ આઈડી જ અહીંયા નાખજો, બરાબર. તો અહીંયા મેં મારું ઈમેલ આઈડી નાખીને અહીંયા આઈ કન્સેન્ટ ટુ ટર્મ્સ ઓફ યુઝ, બરાબર, એના ઉપર ક્લિક કરીને સાઇન ઇન કરું છું. ત્યાર પછી અહીંયા કહે છે કે ભાઈ અહીંયા જશે એક ઓટીપી આવશે જે મારા ઈમેલ આઈડી ઉપર જશે. તો ઓટીપી જે છે આવી ગયો છે. પછી કરું છું હું સાઇન ઇન. મિત્રો અહીંયા સાઇનઅપના ફોર્મમાં તમે જોશો તો લખ્યું છે ફૂલ નેમ. તો મિત્રો હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમે અહીંયા તમારું ફૂલ નેમ લખજો, બરાબર, કારણ કે એટ ધી એન્ડ જે સર્ટિફિકેટ જનરેટ થશે એમાં તમારું ફૂલ નેમ હશે એટલે, બરાબર. તો હું અહીંયા મારું ફૂલ નેમ લખું છું. અહીંયા મેં મારું ફૂલ નેમ લખી દીધું છે. ઇવન હું મારી બર્થ ડેટ પણ અહીંયા લખું છું. આઈ એમ સોરી ફોર ધેટ કે મેં બધી જ ડિટેલ જે છે હાઈડ રાખી છે તે બદલ સોરી. અહીંયા જે છે મેં લખી દીધું છે મેલ. અગર તમે ફિમેલ હો તો ફિમેલ લખી શકો છો, કાં તો પછી અગર તમે અધર કેટેગરીમાં આવતા હો તો તમે અધર પણ ચૂઝ કરી શકો છો, બરાબર. પછી સ્ટેટ ઓબ્વિયસલી અગર ગુજરાતમાંથી છો તો ગુજરાતમાંથી. અગર સપોઝ કરો કે કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જે બહારથી આવ્યા છે તો એ મહારાષ્ટ્ર કાં તો ગોવા વગેરે બધી પણ તમે ચાહો તો સિલેક્ટ કરી શકો છો, બરાબર. પછી આવે છે ડિસ્ટ્રિક્ટ. તો ઓબ્વિયસલી અમદાવાદ. સપોઝ તમે કોઈ બીજાથી છો, બરાબર, પાટણ, રાજકોટ, સુરત, તો તમે એ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. અર્બન હોય તો અર્બન, રૂરલ હોય તો રૂરલ, બરાબર. અર્બન એટલે શહેર અને રૂરલ એટલે ગામડું થાય છે, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પછી સિલેક્ટ લોકલ બોડી. હવે અહીંયા જે છે લોકલ બોડીમાં શું આવશે તમે તમારા જાતે જોઈ લેજો. સપોઝ હું અહીંયા અમદાવાદનો છું તો હું અમદાવાદ લખું છું. અને પછી લાસ્ટમાં અહીંયા પિનકોડ તમે એન્ટર કરી શકો છો, જેમ કે હું અહીંયા મારો પિનકોડ એન્ટર કરું છું. પછી અગેન જે છે આઈ કોન્સેન્ટ ટુ ટર્મ્સ ઓફ યુઝ કરીને સબમિટ. ત્યાર પછી જુઓ મિત્રો એટ ધી એન્ડ જે છે એવું પણ કહે છે કે ભાઈ રજિસ્ટ્રેશન જે છે સક્સેસફુલ થઈ ગયું છે. યોર માય ભારત પ્રોફાઇલ ઇઝ ઓલમોસ્ટ રેડી. એડ મોર ડિટેલ્સ ટુ એક્સેસ ઓલ ફીચર્સ એન્ડ ફ્યુચર બેનિફિટ્સ. એટલે કે અહીંયા જે છે મિત્રો એવું કહે છે કે ભાઈ તમે કમ્પલસરી જે છે તમે તમારો મોબાઈલ નંબર જે છે એન્ટર કરો જ, બરાબર. તો ચલો ભાઈ આ લોકોની વાત જે છે આપણે અગ્રી કરી દઈએ. તો હું મારો મોબાઈલ નંબર જે છે એન્ટર કરી દઉં છું, બરાબર. પછી યુથ ટાઈપ. હવે કોલેજમાં મિત્રો જો તમે એનએસએસમાં હો તો એનએસએસમાં કરી દેજો, બરાબર, ક્લિક. અગર તમે એનસીસીમાં હો તો એ પ્રમાણે કેડર જે છે તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર. સપોઝ હું તો નથી ભાઈ, બરાબર, કોઈ એમાં, તો હું અધર્સ જે છે ક્લિક કરી દઉં છું. પછી સિલેક્ટ સ્પોર્ટ્સ ટેલેન્ટ. તો ભાઈ તમારામાં સ્પોર્ટ્સનો જે કોઈ ટેલેન્ટ હોય, બરાબર, તો એ તમે અહીંયા મેન્શન કરી શકો છો. સપોઝ કરો કે ભાઈ મને જે છે ખોખો રમવાનું બહુ પસંદ છે, બરાબર, મને ખોખો રમવાનો ટેલેન્ટ છે. તો મેં અહીંયા જે છે ખોખો ઉપર ક્લિક કરીને પછી ડુ યુ વિશ ટુ પાર્ટિસિપેટ ઇન ખોખો ઇન્ડિયા ટેલેન્ટ હન્ટ, પછી હું અહીંયા ક્લિક કરીને કરી દઈશ સબમિટ. ત્યારબાદ જુઓ મિત્રો અહીંયા જે છે મારી પૂરી ડિટેલ જે છે અહીંયા આવી ગઈ છે, એટલે કે ટૂંકમાં મારી અહીંયા પ્રોફાઇલ ક્રિએટ થઈ ગઈ છે. ત્યારબાદ અહીંયા મિત્રો તમે ચાહો તો ઘણી બધી ડિટેલ્સ એડ કરી શકો છો, જેમ કે તમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, બરાબર, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વગેરે બધું તમે ચૂઝ કરી શકો છો. બેઝિકલી મિત્રો પ્રોફાઇલ બની ગયા પછી અહીંયા તમે લેફ્ટ સાઈડે જોશો તો નીચે વિકસિત ભારત ક્વિઝ લખ્યું છે. તો એની ઉપર હું ક્લિક કરીશ. તો જેમ હું ક્લિક કરીશ તો અહીંયા જુઓ જે પ્રમાણે મેં તમને કીધું કે ધ વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જ, બરાબર, તો એ અહીંયા આવી ગયું છે. અહીંયા ક્વિઝના રિગાર્ડિંગ થોડી એવી ઇન્ફોર્મેશન આપેલી છે જે તમે જોઈ શકો છો, કાં તો પછી સ્કીપ પણ કરી શકો છો. અહીંયા પાર્ટિસિપેટ કરવા માટે મિત્રો હું અહીંયા પાર્ટિસિપેન્ટ ઉપર ક્લિક કરીશ.
ત્યાર પછી મને અહીંયા બેઝિક ડિટેલ્સ જે છે લખવાનું કહે છે, જેમ કે મારી કન્ટ્રી શું છે તો કે ઇન્ડિયા. બીજી ડિટેલ્સ માંગે છે કે ભાઈ મારું નામ શું છે. અહીંયા જે છે મિત્રો અગેન હું સજેસ્ટ કરીશ કે તમે અહીંયા તમારું પૂરું નામ લખજો, બરાબર, કે જેમ તમારું સર્ટિફિકેટ જે એટ જનરેટ થશે એ અહીંયા તમે જે નામ મેન્શન કર્યું હશે એ પ્રમાણે હશે. જેમ કે હું અહીંયા મારું નામ લખું છું, બરાબર. ત્યાર પછી અગેન જે મોબાઈલ નંબર કહે છે લખવાનો, તો હું અહીંયા અગેન મોબાઈલ નંબર લખી દીધો, બરાબર. પછી ડેટ ઓફ બર્થ, અહીંયા મેં મારી ડેટ ઓફ બર્થ લખી દીધી. જેન્ડર, પછી સ્ટેટ્સ એઝ અ ગુજરાત. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, તો જિલ્લો શું થશે મારો? અમદાવાદ, બરાબર. ત્યાર પછી હું અહીંયા કરીશ ગેટ ઓટીપી ઉપર ક્લિક. ત્યાર પછી અગેન જે છે અહીંયા મારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, તો એ ઓટીપી હું અહીંયા સબમિટ કરીશ. ત્યાર પછી હું અહીંયા કરીશ સબમિટ એન્ડ સ્ટાર્ટ. તો જેમ મિત્રો મેં સબમિટ એન્ડ સ્ટાર્ટ કર્યું તો અહીંયા જે છે ઘણા બધા ક્વેશ્ચન જે છે આવી ગયા છે. જેમ કે સૌથી પહેલું છે એ છે વિથ વિચ સ્પોર્ટ્સ સુબ્રોટો કપ ઇઝ એસોસિએટેડ, તો મે બી આનો આન્સર આવશે ફૂટબોલ, બરાબર. પછી નેક્સ્ટ, પછી છે who chaired the first meeting of ANRF, મે બી ડોક્ટર એસ જયશંકર આવશે. નેક્સ્ટ, ત્યાર પછી અંડર ધ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના however EPF contributions managed during the pandemic, બી 12 to 40% હતું. ત્યાર પછી which of this is a government initiative to promote innovation among youth, લાઈક અટલ ઇનોવેશન હતું આઈ થિંક. ત્યાર પછી ઇન્ડિયન ઇકોનોમિક ગોલ બાય 2030 includes becoming a I think 10 trillions. Then which Indian metro system become the world first to operate 100% solar energy in 2030, so obviously Delhi Metro. Then which iconic monument is located in Agra? Obviously our Taj Mahal, right? Then what does the acronym MANAS stands for? માનેક પદાર્થ, મે બી આ બી આવશે મે બી. ત્યાર પછી શું છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ યુઆઈડીઆઈ? ઓબ્વિયસલી યાર આ આધાર કાર્ડની એક પેલી છે સંસ્થા, બરાબર. એનો મતલબ થાય છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર. અને પછી લાસ્ટ થિંગ વિચ ઇન્ડિયા સિટી ઇઝ ઓફન રેફર્ડ ટુ એઝ અ સિલિકોન વેલી? આઈ ઓબ્વિયસલી યાર બેંગ્લોર. ફિનિશ કરું છું ત્યાર પછી, બરાબર. પછી અહીંયા મેન્શન કરેલું છે કે ભાઈ તમે વિકસિત ભારતની ચેલેન્જીસ ઇંગ્લિશમાં આપી દીધેલી છે, બરાબર. અને એવું કહે છે કે ભાઈ આ તમારો આઈડી હશે. તો જો લખ્યું છે કે થેન્ક યુ ફોર પાર્ટિસિપેટિંગ ધ ક્વિઝ, પ્લીઝ email us if you have any question about the quiz or about engaging with the quiz. Download certificate link will be active after the quiz concludes. You will be notified through banners or notifications once the link is available. Stay tuned. એટલે કે જો મિત્રો તમારે ટેન્શન કાંઈ લેવાની જરૂર નથી. એટ ધી એન્ડ જે સર્ટિફિકેટ છે તમને જીમેલ ઉપર મળી જશે, બરાબર. તો આ સર્ટિફિકેટ તમને સાચવીને રાખજો. અને જીટીયુના 100 એક્ટિવિટી પોઈન્ટનું જેમ સર્ક્યુલર આવશે એમ તમે આ ક્વિઝ જે છે એમાં અપલોડ કરી શકશો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. જો મિત્રો જો તમારો સપોર્ટ મળશે તો આઈ પ્રોમિસ કે જીટીયુના જેમ 100 પોઈન્ટ કરવાના આવે છે તો એના રિગાર્ડિંગ આપણે ડેફિનેટલી વિડીયો બનાવીશું. બસ તમારો સપોર્ટ થોડો એવો જોઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ GTU સ્ટુડન્ટ્સ. થેન્ક યુ સો મચ.